પાટણ જિલ્લામાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। શનિવારે વિવિધ ડિસ્પેચ સેન્ટરો પરથી ઈવીએમ, વીવીપેટ સહિત 140 વધુ ચીજ વસ્તુઓ સાથે અને મશીન સાથે ચૂંટણી સ્ટાફ મતદાન મથકો પર રવાના થયો હતો। પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 90 ઉમેદવારો મેદાનમાં છે। 9 તાલુકા પંચાયતોની 170 બેઠકો માટે 420 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા યોજાઈ રહી છે। ત્યારે પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 114 ઉમેદવારો ચૂંટણી મેદાને હશે। સિદ્ધપુર નગરપાલિકામાં 36 બેઠકો પૈકી 3 જેટલી બેઠકો બિનહરીફ થતા હવે 33 બેઠકો માટે 81 ઉમેદવારો મેદાનમાં છે। તો પાટણ જિલ્લામાં પણ ચૂંટણીની જે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અને પોલીસ તંત્ર દ્વારા પણ ભયમુક્ત વાતાવરણમાં મહત્તમ મતદાન થાય તે માટે તમામ આયોજન કરવામાં આવ્યું છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।